જો તમારે લોકોને નિરમા યુનિવર્સિટીની અંદર ફ્રી સીટમાં સ્ટડી કરવું છે, અગેન એ ડીમ યુનિવર્સિટી છે, સેલ્ફ ફાઇનાન્સ છે, તો ફ્રીમાં ભણી શકાય? હા, બિલકુલ ભણી શકાય. તમે જો બેટા એસીપીસીમાં તમારી ફેમિલી ઇન્કમ 8 લાખથી ઓછી હોય અને તમે જો એસીપીસીમાં TFWSમાં યસ કર્યું હોય તો તમે લોકો બિલકુલ એમાં ફ્રી સીટમાં ભણી શકો છો. તો એ ફ્રી સીટના કટ ઓફ શું છે હું તમને આજે કહીશ, બરાબર? અને તમારે આખી બેટા એન્જિનિયરિંગ એડમિશન જે છે એની પ્રોસેસ ફ્રી ઓફ કોસ્ટ અમારી સાથે બધી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એ નંબર પર તમે વોટ્સએપ મેસેજ કરજો કે સર અમારે તમારી સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવું છે, તો અમારી ટીમ તમને લોકોને જોડાઈ દેશે. હવે તમારા જે બોર્ડના જે રિઝલ્ટ આવ્યું છે ગુજરાત બોર્ડનું, એમાં જે સાયન્સના પર્સન્ટાઇલ છે એના 50% અને તમારા ગુજકેટના જે પર્સન્ટાઇલ છે એના 50%, એનો સરવાળો કરશો અને જે પર્સન્ટાઇલ બનશે એ પર્સન્ટાઇલના હિસાબે હું તમને અહીંયા કટ ઓફ કહીશ. તમારા બેટા નિરમાની અંદર કોમ્પ્યુટરની બ્રાન્ચમાં ફ્રી સીટ જોઈતી હોય તો તમારે 99.69 પર્સન્ટાઇલ હોવા જોઈએ. મિકેનિકલની અંદર તમારે ફ્રી સીટ જોઈતી હોય તો 98.21 પર્સન્ટાઇલ. ઈસીમાં તમારે ફ્રી સીટ જોઈતી હોય તો 98.958 પર્સન્ટાઇલ. એઆઈએમએલમાં તમારે ફ્રી સીટ જોઈતી હોય તો 99.50 પર્સન્ટાઇલ. કેમિકલમાં જોઈતી હોય તો 97.97. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં જોઈતી હોય તો 96.23. ઇલેક્ટ્રિકલમાં જોઈતી હોય તો 95.35 અને સિવિલમાં જોઈતી હોય ફ્રી સીટ તો 96.8655 પર્સન્ટાઇલ પર તમને લોકોને નિરમાની અંદર ફ્રી સીટ મળી શકે છે. હવે તમારે આવી રીતે બીજી કોઈ કોલેજને ફ્રી સીટના પર્સન્ટાઇલ જોવા છે તો કમેન્ટ કરજો, ઠીક છે?